નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય 11.2 પ્રશ્ન 3 સુધી આપણે આગળ જોયું હતું. વળી પાછો પ્રશ્ન નંબર 4 ખૂટતા મૂલ્ય શોધો, જે આપણે ત્રીજા પ્રશ્નની જેમ સેમ ટુ સેમ છે કે આધારનું માપ 15 સેન્ટીમીટર, ઊંચાઈનું માપ નથી આપેલું અને ત્રિકોણનું ક્ષેત્રફળ 87 ચોરસ સેમી છે. અગાઉના પ્રશ્નમાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું હતું, અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો જેનું ક્ષેત્રફળ આપેલું હોય તે સૂત્ર મૂકવાનું, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ આપ્યું એટલે સૂત્ર ડાબી બાજુ મૂકો, 1/2 પાયો એટલે કે આધાર કેટલું છે 15, વેધનું માપ આપણી પાસે નથી અને ક્ષેત્રફળ છે 87 ચોરસ સેમી. સેમી નહીં લખો, જરૂર નથી. હવે વેધ બરાબર 87 બરાબરની જમણી બાજુ એમને 15 અંશમાં છે તો 15 છેદમાં જશે અને 2 છેદમાં હતા તો અંશમાં જશે. તો હવે શું કરશો, તો કે વેધ બરાબર 87 ગુણ્યા 2 કરો એટલે 174 છેદમાં 15. હવે આપણે ભાગાકાર કરવો પડે, તો વેધ બરાબર 11.6 સેમી. એટલે આપણી પાસે માગેલું હતું ઊંચાઈ, વેધ કયો કે ઊંચાઈ કયો, બંને એક જ કહેવાય. તો ઊંચાઈ બરાબર 11.6 સેમી થાય. હવે આપણી પાસે ખૂટતા મૂલ્યો કીધું હોય એટલે જે આપણી પાસે માપ નથી આપેલું, પછી આધાર હોય કે ઊંચાઈ હોય, બેમાંથી એક જ હશે. તો સૂત્રને ડાબી બાજુ મૂકી દેવાનું અને જમણી બાજુ જે કિંમત આપી મૂકતા જવાનું. આગળના બે આકૃતિ છે, બે દાખલા છે સેમ ટુ સેમ, એ તમારે જાતે કરવાના રહેશે. આગળ પ્રશ્ન નંબર 5 કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. SR બરાબર 12 સેમી, QM બરાબર 7.6 સેમી હોય તો આ આપણી રકમ છે. સીધી વાંચવાથી તમને નહીં સમજાય, આપણે આકૃતિ પરથી ખ્યાલ આવશે. અને એના પરથી આપણને બે સવાલ કીધા છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે PQRS, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. PS બરાબર 8 સેમી અને QN બરાબર શોધો. હવે આકૃતિ આપણે જોઈએ. PQRS આ એક ચતુષ્કોણ છે જેમાં Q અને M આ એક વેધ આપેલો છે, ડોટ ડોટ આપેલો એટલે વેધ અહીંયા કાટખૂણા જેવું તમને દેખાતું હશે. તેનું માપ 7.6 સેમી છે અને P, Q અને N આનું માપ નથી આપેલું, આ પણ એક વેધ છે. ટૂંકમાં આ આકૃતિમાં બે વેધ આપણને આપેલા છે. હવે જે કિંમત આપી છે તે લખી દઈએ આપણે, કે આપણે રકમમાં કીધું કે SR 12 સેમી, તો SR બરાબર 12 સેમી આપેલું છે. QM 7.6, QM આપણે લખી દઈએ, QM બરાબર 7.6 સેમી અને હજી એક PS બરાબર 8 સેમી. PS અહીંયા છે તો આનું માપ 8 સેમી. PS બરાબર 8 સેમી. આપણને આટલા માપ આપેલા છે. એમાંથી પહેલો દાખલો આપણે જોઈએ કે શું કીધું આપણને રકમમાં, કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખી દેવાનું કે ચતુષ્કોણ શું નામ કીધું, PQRS, તો PQRS નું ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણું પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આપણને ABCD આપેલી છે એટલે કે PQRS નામ આપ્યા છે. તો પાયો કયો કહેવાશે, તો કે આ પાયો કહેવાશે SR. એનું માપ આપણને રકમમાં 12 સેમી આપેલું છે, તો અહીંયા આપણે SR નામ લખી શકાય. અને વેધનું માપ કયું કીધું છે આપણે, આ વેધ આપેલો છે. વેધ ભલે બે આપ્યા છે પરંતુ માપ આપણી પાસે જે છે એ જ લખીશું. એનું નામ શું છે, તો કે QM. આ આપણે નામ લખ્યું. હવે SRનું માપ આપણી પાસે છે 12 સેમી, QMનું માપ છે 7.6 એટલે કે 76/10. તો હવે આપણે છેદ ઉડાડવા કરતાં ગુણાકાર કરશું, કારણ કે છેદમાં 10 હોય તો પોઈન્ટ ખસવામાં સરળ રહે. એટલા માટે 12 ગુણ્યા 76 કરો આપણે તો 912 થાય છેદમાં 10. એક અંક ખસીને પોઈન્ટ મૂકી દો એટલે 91.2 ચોરસ
સેમી. તો આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ 91.2 સેમી થાય. હવે આપણે નામ અહીંયા લખ્યા છે, તમે નામની જગ્યાએ માત્ર પાયો અને વેધ લખો તો પણ એક જ કહી શકાય. હવે આપણી પાસે હજી એક દાખલાનો આપેલો છે રકમ કે PS બરાબર 8 સેમી હોય તો QNનું માપ શોધો. હવે PS અહીંયા આપેલું છે 8 સેમી, તો QN શું છે અહીંયા? તો કે હવે વેધ છે, તો એનું માપ આપણે શોધવાનું છે. તો આપણે અગાઉ શીખી ગયા તેની જેમ દાખલા નંબર બી રકમ જે આપી તે લખી દેવાનું. PS આપેલું છે આપણને, PS કેટલું આપ્યું છે? તો કે 8 સેમી. વેધ એનો છે, QNનું માપ શોધવાનું છે, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપેલું બીજું શું હોવું જોઈએ આપણી પાસે? ક્ષેત્રફળ. કોઈ પણ બેમાંથી એકનું માપ શોધવું હોય, પાયો અથવા વેધ, તો ક્ષેત્રફળ હોવું જરૂરી છે. જે આપણે પહેલા દાખલામાં આપણને મળી ગયું કેટલું? તો કે 91.2 ચોરસ સેમી. તો સૂત્ર લખી દેવાનું. ચતુષ્કોણ નામ આપણું છે PQRSનું ક્ષેત્રફળ બરાબર, એ શબ્દમાં પાયો ગુણ્યા વેધ લખો અથવા PS ગુણ્યા QN લખો, બંને લખી શકાય. અથવા તો લખી નાખો એક વખત પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ તો છે, સૂત્ર ડાબી બાજુ લેશું. PSનું માપ આપણને આપ્યું છે 8, QNનું માપ નથી આપ્યું એટલે એમનેમ રહેવા દઈશું. અને ક્ષેત્રફળ જમણી બાજુ 91.2 એટલે કે પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવી જશે. હવે QN બરાબર 912/10 એમનેમ રહેશે. હવે 8 અહીંયા ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ક્યાં છે? તો કે ભાગાકારમાં. જો 8 ગુણાકારમાં છે જમણી બાજુ એટલે ભાગાકારમાં. હવે આપણે છેદ ઉડાડવાનું રહેશે. તો કે 114 ગુણ્યા 8 કરો એટલે 912 થાય, એટલે 8 ઉડી ગયા. હવે કેટલા વધે છે? તો કે 114/10, એક અંક ખસીને પોઈન્ટ મૂકી દો એટલે 11.4 ચોરસ સેમી. તો આપણને આ શું મળ્યું? તો કે QNનું માપ. તો QN બરાબર 11.4 ચોરસ સેમી થાય. તો આ આપણો માગેલો જવાબ. આગળ પ્રશ્ન નંબર 6 પાંચમાની જેવો સેમ ટુ સેમ છે એટલે તમારે જાતે કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 7 કે ત્રિકોણ ABCમાં, જો આ ત્રિકોણનો સંકેત છે, ત્રિકોણ ABCમાં ખૂણો C, ખૂણો એ વંચાશે, કાટખૂણો છે AD અને ADA, અહીંયા ADA છે ખાલી, ADA BC અને BCને લંબ છે. AB બરાબર 5 સેમી, BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો. જો અહીંયા પણ આપણી પાસે બે જવાબ માગેલા છે. સૌપ્રથમ આકૃતિ જોઈએ કે ત્રિકોણ છે A, B અને C. રકમમાં એવું કીધું છે કે ત્રિકોણ ABC છે, એની અંદર પહેલા વિશે જોઈએ ત્રિકોણ ABC. હવે એની અંદર પાયો કયો કીધો છે રકમની અંદર? તો કે AB, કારણ કે AD એ BC ને લંબ છે. આ B અને C છે, સોરી આ B અને C છે, આના ઉપર લંબ છે. લંબ એટલે ઊંધો ટી બનવો જોઈએ. હવે અહીંયા ખૂણો એ કાટખૂણો કીધો એટલે આને આપણે કાટખૂણો સમજવાનો છે એ. હવે કાટખૂણાની બાજુમાં જે હોય તે એક પાયો હોય. કયો છે? તો કે આ. એનું નામ શું છે? તો કે AB. તો એનું માપ આપણે પાયો કાઉન્સમાં લખી દઈએ સમજવા માટે AB. પાયાનું માપ છે 5 સેમી અને પાયા ઉપરનો જ હંમેશા વેધ હોય જ્યાં કાટખૂણો બનતો હોય. આપણે અગાઉ પણ કીધું કે ઊંચાઈ અથવા તો વેધ બંને જ્યાં કાટખૂણો બનતો હોય, અહીંયા કાટખૂણો રકમમાં કીધું છે કે ખૂણો એ કાટખૂણો છે. તેથી જો આ AB પાયો થયો તો કાટખૂણો બનતો હોય, આના માપ છે AC, એને વેધ કહેવાય. તો વેધનું માપ કેટલું? નામ શું છે? તો કે AC. કેટલું માપ છે? તો કે 12 સેમી. શું કામ આપણે આને જ આપણે પાયો લીધો અને વેધ લીધો? કારણ કે આપણને રકમમાં કીધું છે કે એ કાટખૂણો છે, બાકી આને પણ વેધ કહી શકાય D. આ D પણ વેધ જ છે. જો અહીંયા આપ્યું છે ડોટ ડોટ, તો એને પણ આપણે વેધ કહી શકાય, પરંતુ રકમમાં એ કાટખૂણો કીધો એટલા માટે અહીંયા પણ કાટખૂણો જ છે. હવે આપણે પાયો અને વેધ બંને મળી ગયા. હવે આપણને કીધું છે કે ક્ષેત્રફળ શોધો. તો
લખી દેવાનું ત્રિકોણ એબીસીનું, અથવા સંકેતમાં લખી દો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. સૂત્ર આપણે છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો અને વેધ આપણી પાસે છે. 1/2 પાયાનું માપ છે 5 સેમી, વેધનું માપ છે 12 સેમી. તો 2 × 12 કેટલા વધે? તો કે 5 × 6 એટલે 30. તો 30 ચોરસ સેમી આ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. હવે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું ને હવે પાછી હજી એક જવાબ માંગ્યો છે આપણી પાસે કે એડીની લંબાઈ શોધો. બીજો બી દાખલો આપણો. હવે એડી આપણું અહીંયા છે, આ વેધ છે, વેધ કૌંસમાં લખું છું એડી, એનું માપ આપણે શોધવાનું છે. તો એડી અહીંયા છે તો પાયો કયો થયો? બી અને સી. તો પાયો કૌંસમાં લખું છું બીસી. પાયાનું માપ આપણે રકમમાં કીધું છે 13 સેમી, 13 સેમી. જો કોઈ પણ આપણે શોધવાનું હોય પાયો અથવા વેધ તો આપણી પાસે ક્ષેત્રફળ હોવું જરૂરી છે. તો ક્ષેત્રફળ આપણે અગાઉ શોધી લીધું પહેલા પ્રશ્નમાં. કયું છે? તો કે 30 સેમી. તો 30 સેમી ચોરસ સેમી. તો આપણી પાસે વેધ આપેલો છે, માગેલો છે તે કયો? તો કે એડી. રકમમાં કીધું છે એડીની લંબાઈ શોધો. લંબાઈ એટલે કે માપ જે આપણે વેધ છે, પાયો બીસી છે, તો આપણે ક્ષેત્રફળ આપેલું છે. તો સૂત્ર મૂકી દો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ છે એટલે સૂત્ર ડાબી બાજુ મૂકશું. પાયો કેટલો છે? 13 સેમી. તો 13 ગુણ્યા વેધ. વેધ આપણે શોધવાનો છે કે એનું માપ આપણી પાસે નથી. હવે વેધ શબ્દમાં લખો અથવા એડી લખો તો પણ એકનું એક જ. અને ક્ષેત્રફળ જમણી બાજુ કેટલું આપણી પાસે છે? તો કે 30. તો વેધ બરાબર 30. 13 ક્યાં જશે? તો કે છેદમાં જશે. ગુણાકારમાં છે, જમણી બાજુ છેદમાં. તો 60/13 કરો એટલે વેધ આપણને મળશે, પોઈન્ટમાં મળે, કારણ કે છેદ ઉડતા નથી. તો આનું આ જ આપણું વેધ કહી શકાય. કેટલું છે? તો કે 30/13 સેમી, અથવા તો એડી બરાબર 30/13 સેમી. આ આપણો જવાબ.